નોબત ડિજિટલના દર્શક મિત્રો, આજે આપણે જામનગર જિલ્લા કલેક્ટર કચેરીએ આપણે આવ્યા છીએ અને આપણી સાથે આજે નોબત ડિજિટલમાં વિશેષ મુલાકાત માટે જામનગરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કલેક્ટર શ્રી કેતન ઠક્કર સાહેબ આપણી સાથે છે. હમણાં હાલમાં 31 માર્ચમાં આગામી 31 માર્ચ જે આવે છે તેમાં તેઓ સેવાનિવૃત્તિ એમની થઈ રહી છે. જામનગર જિલ્લામાં જ્યારે ક્યારેય પણ આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો ત્યારે જામનગરનું જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે કામ કરે છે તેમની પોતાની કામગીરી અને ટીમની કામગીરી માટે તેઓને કમેન્ડેશન મેડલ અને સાથે સાથે સન્માનપત્રથી પણ બહુ સન્માનિત કરવામાં આવ્યા છે. તો આપણે એના વિશે પણ તેમની સાથે ચર્ચા કરશું, તેમજ તેમના કાર્યકાળમાં જામનગરમાં જે કોઈ કામગીરી થઈ છે તે અંગેની પણ રસપ્રદ ચર્ચા આપણે શ્રી કેતન ઠક્કર સાહેબ સાથે કરશું. નમસ્તે સાહેબ. નમસ્તે. નોબત ડિજિટલના તમામ દર્શક મિત્રોને મારા પ્રણામ. સાહેબ, સૌપ્રથમ અમે આપને પૂછીએ કે જે આપાતકાલીન પરિસ્થિતિ કોઈ પણ જે હોય કુદરતી, જે આપણે આપત્તિ કહીએ, અથવા તો ઓપરેશન સિંદૂર ટાઈમ સમયની જે કામગીરી હતી જિલ્લામાં, તે વિશે આપ થોડું જણાવશો કે તે કયા કયા પ્રકારે આપણે ભારતીય વાયુસેના સાથે મળીને જામનગરની વહીવટ કચેરીએ કામગીરી કરી છે? વહીવટ તંત્ર સામાન્ય રીતે જે કામગીરી કરવા માટે પંકાયેલો છે એના પ્રમાણમાં હું કહું કે જે એરફોર્સ દ્વારા કમેન્ડેશન મેડલ જે મળેલ છે અથવા તો જે સન્માન મળેલ છે એ ઓફકોર્સ કેતન ઠક્કર કલેક્ટર, જિલ્લા કલેક્ટરને મળેલ છે. પરંતુ હું એવું કહું છું કે આ મારી સમગ્ર ટીમને છે અને એનો સાચો યશ, એ સાચો શ્રેય એ જામનગરની જનતાને જાય છે, જામનગર જિલ્લાની જનતાને જાય છે. મારી જ્યારે પણ મુશ્કેલ પરિસ્થિતિ આવી છે ત્યારે મારી હાકલ ઉપર જામનગર જિલ્લાની તમામ જનતાએ મારો સાથ સહકાર આપ્યો છે અને મારી ટીમે એકજૂટ થઈને કામ કર્યું છે. સાહેબ શ્રી, આપને પૂછવાનું કે આપના કાર્યકાળમાં આપનો કોઈ એવો જામનગર જિલ્લાનો અથવા શહેરનો કોઈ એવો હૃદયસ્પર્શી અનુભવ હોય કે જેમાં આપે અનુભવ્યું હોય કે એક નાનકડી મહેનત અથવા નાનકડી પહેલ પણ માણસની જે જિંદગી છે, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એક સાચી દિશા અને ખૂબ મદદરૂપ નીવડી શકે છે, તો કોઈ એવો કિસ્સો આપ અમારા દર્શક મિત્રો સાથે શેર કરી શકશો પ્લીઝ? ઘણા કિસ્સાઓ છે. ખૂબ જામનગર જિલ્લામાં ગામડાઓમાં ફર્યો છું, લોકોની સાથે કનેક્ટ કરવાનો એક પ્રયાસ કર્યો છે, વિનમ્ર પ્રયાસ કર્યો છે. દરેક ગામડે જાઓ તો ત્યાંની સ્થાનિક સ્થિતિઓ અલગ અલગ હોય, ગામડાની જરૂરિયાત અલગ અલગ હોય, એ ગામના લોકોની કંઈક જરૂરિયાત અલગ હોય અને મને આનંદ છે કે જે ગામમાં હું ગયો છું એ ગામને હું કંઈક સરકારની સુવિધાઓમાં વેલ્યુ એડિશન કરી અને પછી ત્યાંથી નીકળ્યો છું. એટલે આવા અસંખ્ય કિસ્સાઓ છે. પરંતુ એક કે બે કહું તો વાડી શાળાએ જતી દીકરીઓને CSRના માધ્યમથી સાયકલ આપવી, કે હું જે વિલેજમાં જાઉં ત્યાં કંઈક નાની મોટી સરકારી યોજનાઓની આપૂર્તિ કરવાની થતી હોય તો એ કરવાથી લોકોના ચહેરા ઉપર જે અનેરી આનંદની લાગણી જોતો એ મારે મને સંતોષની વાત હતી. સાહેબ, જે વહીવટી કચેરીની કામગીરી હોય છે એમાં આપના દ્વારા એવા કયા પગલાં લેવામાં આવ્યા કે જેનાથી કામગીરી જે છે, રોજિંદી કામગીરી છે, એ વધુ પારદર્શી બની હોય અને આપ જેવું લાગ્યું હોય કે આ કોઈ પડકારજનક કોઈ પ્રશ્નો છે કે જેનો બહુ સુખદ રીતે અને પરિવર્તન આવતા લોકોને બહુ સરળતાથી એનો લાભ મળી શકે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હોય? સરકારી તંત્રની જિલ્લામાં ગ્રામ્ય કક્ષા સુધીની હાજરી જ પૂરતી હતી, જેનાથી લોકો પોતાના પ્રશ્નો કે પોતાની રજૂઆતો કે પોતાની વિગતો ગ્રામ્ય કક્ષાએ જ લઈ અને ગ્રામ્ય કક્ષાએ જ એમનો હલ કરી શકતા. એ પારદર્શક વહીવટની મારી આગવી શૈલી રહી છે અને એમાં મને સંતોષ છે કે ગ્રામ્ય લોકો સુધી કે જામનગરના જિલ્લાની જનતા સુધી હું મહત્તમ રીતે પહોંચી શક્યો છું અને મારી ટીમનો પણ એમાં હું આભાર માનવા માંગીશ કે એ લોકોએ પણ ખભે ખભા મિલાવી અને મારી આ જે હાકલ છે એમાં સાથ અને સહકાર આપ્યો છે. સાહેબ, ગ્રામ્ય લેવલે જે પબ્લિક હેલ્થ સેન્ટર હોય અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય છે, તો તે બંનેમાં આપણે જે ઇમરજન્સી સારવાર કહી શકીએ કે ગ્રામ્ય લોકો છે તેમને જે દવા છે, મેડિસિન્સ છે, કોઈ તબીબી જે કોઈ સેવાઓ છે
એ કયા પ્રકારે બેસિક લેવલથી મળે છે અને કોઈ ઇમરજન્સી હોય તો જીજી હોસ્પિટલ સુધી પહોંચવાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા, એ બધા અંગે આપના દ્વારા અહીંયા શું જિલ્લામાં વધુ અપગ્રેડેશન કરવામાં આવ્યું? તો આ પ્રશ્ન જિલ્લા પંચાયતનો લગે છે હેલ્થ સબ્જેક્ટ પર, પણ ગ્રામ્ય કક્ષાએ પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટર, માન્ય વડાપ્રધાનશ્રીની પીએમજેવાય યોજના અંતર્ગત ગરીબમાં ગરીબ લોકો સુધી અથવા તો ગ્રામ્યના છેવાડાના લોકો સુધી હેલ્થની સુદૃઢ રીતે સુવિધાઓ મળી રહે તે માટે સમગ્ર વહીવટીતંત્ર આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અને આગેવાની હેઠળ સતત કટિબદ્ધ રહ્યું છે. સાહેબ, બેટી બચાવો બેટી પઢાઓની સમગ્ર ભારતમાં મુહિમ ચાલી રહી છે. સાથે મહિલાઓ આત્મનિર્ભર બને અને મહિલા સશક્તિકરણનું એક જે ઉદ્દેશ્ય છે એ રાષ્ટ્રીય લેવલે સફળ બને, તો એના માટે જામનગર જિલ્લામાં શું પ્રયત્નો કરવામાં આવ્યા છે? આપણા હાલના વડાપ્રધાન શ્રી તત્કાલીન સમયે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એ સમયે એમણે બેટી બચાવો બેટી પઢાવવાની એક અનેરી મુહિમ શરૂ કરી અને એના પાકરૂપે આજે તમામ ગામડાઓમાં 100% દીકરીઓનું સ્કૂલમાં નામાંકન થાય છે. એની સાથે સાથે જામનગર જિલ્લામાં મેં એક વધારાની અનોખી પહેલ એ કરી કે નામાંકન થઈ જાય, દીકરી અભ્યાસ કરે, પછી 4થું, 5મું, 6ઠું, 7મા ધોરણ સુધી આવે ત્યાં સુધી કોઈ પણ કારણોસર એમના અભ્યાસમાં વિક્ષેપ પડે, સ્કૂલમાંથી ઉઠી જાય, તો અમે સમગ્ર તંત્રને કામે લગાડ્યું અને એવી દીકરીઓને આઈડેન્ટિફાઈ કરી કે જે કોઈ પણ કારણોસર, સામાજિક કારણોસર કે અન્ય કોઈ માન્યતાઓના કારણે સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ છોડી દીધો હોય, તો એવી દીકરીઓને આઈડેન્ટિફાઈ કરી એમને અમે પુનઃ સ્કૂલમાં પ્રવેશ લેવા માટે સમજૂત કર્યા અને મને આનંદ છે કે જામનગર જિલ્લામાં અમે આવી 132 દીકરીઓ આઈડેન્ટિફાઈ કરી અને એને પુનઃ પ્રવેશ અપાવ્યો અને એનો પુનઃ અભ્યાસની કામગીરી શરૂ કરાવડાવી છે. સાહેબ, હાલમાં ભારત દેશ સમગ્ર ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યો છે અને એમાં નવા નવા સંશોધનો થઈ રહ્યા છે. તો જામનગર જિલ્લાના જે ખેડૂતો છે એમને સારામાં સારો એમનો ઓર્ગેનિક ખેતીનો ભાવ મળે અને લોકો સુધી સાચો જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ લોકો સુધી પહોંચે, બજારમાંથી તે લોકો વ્યવસ્થિત ભાવે ખરીદી શકે, તો એના માટે આપણે જિલ્લા કક્ષાએ કયા પગલાં લેવામાં આવ્યા છે? એક આ કલ્પનાને હું થોડીક અલગ રીતે જોઈશ. સારો ભાવ મળે એટલે આપણે પેલું ખેતીમાં કે ઓર્ગેનિક પ્રોડક્ટને વ્યાપારીકરણ, એમાં કંઈ હેતુ મળતો હોય તો જ ઓર્ગેનિક ખેતી કરવી, એ કન્સેપ્ટમાંથી બહાર લાવવાની આપણે તમામ લોકોએ જરૂરિયાત છે. જે આધુનિક ખેતી થાય છે એના કોઈ વિરોધી નથી, પણ આપણા માનનીય ગવર્નરશ્રી પણ ઓર્ગેનિક ખેતી પરત્વે કે પ્રાકૃતિક ખેતી પરત્વે સૌથી વધારે ભાર આપે છે, જેના ભાગરૂપે અમે જામનગર જિલ્લાના કરીબ તમામ વિલેજમાંથી 100થી વધારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા પેલા વાળ્યા અને એની પ્રોડક્ટને વધુને વધુ માર્કેટેબલ થાય એની માટેના માર્કેટિંગ પ્લેટફોર્મ પણ પૂરા પાડ્યા. તાલુકા કક્ષાએ પણ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોને વેચાણ માટેની તક મળે અને એ લોકો જે પ્રાકૃતિક ખેતી તરફ જે વળ્યા છે એને વધારે પ્રોત્સાહન માટે મળે એ માટેના પ્રયત્નો પણ કર્યા. અને આ બાબતે પ્રાકૃતિક ખેતી માટેની માન્ય ગવર્નરશ્રીએ પણ ખૂબ જામનગર જિલ્લામાં પણ મુલાકાત કરી છે. જામનગર જિલ્લામાં રાત્રિ રોકાણ કરી અને ખેડૂતોને પણ માર્ગદર્શિત કર્યા છે અને આ અંગેના સેમિનાર અને શિબિર પણ કરવામાં આવેલી છે. જામનગરની યુવા પેઢીને આપ શ્રી વિશેષ શું સંદેશ આપવા માંગશો? એક જ, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જે પણ ગોલ આપ નક્કી કરો એમાં આપ યોગ્ય રીતે, સાચી દિશામાં યોગ્ય રીતે મહેનત કરો એવી શુભેચ્છાઓ આપી અને જામનગરની જનતાએ જે મને સાથ સહકાર આપ્યો છે એના આભાર સાથે હું અત્યારે મારી વાતને પૂરી કરું છું. આભાર. આપને ભવિષ્ય માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ સમગ્ર જામનગરવાસીઓ તરફથી, અને ખાસ કરીને આપ જીવન પર્યંત લોકસેવાના કાર્યો સાથે જોડાયેલા રહ્યો તેવી ઈશ્વર પાસે પ્રાર્થના. આભાર. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.